હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 17 જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 17મું ચેપ્ટર સફળ યાત્રા, તો સાચો વિકલ્પ પસંદ કરી લખો। હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય, હરિનામના અવાજ સાથે સંઘ ચાલ્યો જતો હતો। ગદર્ભનો પ્રાણદાતા વધ્યો જોડી કર, તો વધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો। આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો, ગધેડો ગંગાજળ પીવડાવીને અને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો। પ્રશ્ન 2, આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો। તો એમાં પહેલું, મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા? તો મહાત્મા ગાંધીજી યરવડા જેલમાં હતા ત્યારે એમને આંતરડાનું દર્દ થતા એમને પૂનાની સાસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગાંધીજીને વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી? કાકા સાહેબને નવાઈ લાગી કારણ કે બાપુ તો સ્વદેશીના ચુસ્ત આગ્રહી હતા અને વિલાયતી કપડા એના આદર્શો સામેના હતા। બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગે છે એવું તમે શાના આધારે કહી શકો? તો બાપુએ હોસ્પિટલના વિલાયતી કપડાં પહેર્યા હતા, જે દર્શાવે છે કે તેઓ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગતા હતા। સંસ્થાકીય શિસ્ત એટલે શું? સંસ્થાકીય શિસ્ત એટલે સંસ્થાના નિયમો અને પરંપરાઓનું પાલન કરવાનું આચરણ છે। બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા? તો બાપુ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા જેથી દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, વિદેશી માલનો બહિષ્કાર થાય અને આર્થિક સ્વાવલંબન વિકસે। તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો તમારે જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે આ બધું? તો 3 થી 12 ધોરણના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો મિત્રો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ હોય વિડીયો નિહાળી શકશો। આપેલા શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા બે શબ્દ લખો। સકળ, ઝાકળ, ખળખળ, કાશીધામ, યાત્રાધામ, ઝાકળધામ, પ્રાણદાતા, અન્નદાતા, કમાતા। વિરુદ્ધાર્થી શબ્દો લખો ને વાક્ય બનાવો, બરાબર। સહેલું તો આકરું, સતત થોડું તો એમાં શું આવશે? સહેલું તો અઘરું, અઘરું એટલે આકરું। પર્વત ઉપર ચડવું આકરું છે। વેડફવું તો આવશે બચાવવું, કોઈ પ્રાણીને બચાવવું દરેકનો માનવનો ધર્મ છે। અગાડી, પાછળ, રેલીમાં પાછળ ખૂબ માણસો અવાજ કરતા હતા। જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે? હરિદ્વાર। 2 વ્યક્તિને પ્રવાસમાં જવા માટે કેટલા રૂપિયા ભરવાના રહેશે? 15,000। બસ કયા કયા પ્રકારની છે? 2x2 સ્લીપર કોચ બસ છે। જાહેરાતમાં દુનિયાની 7 અજાયબીમાંનું કયું સ્થળ બતાવેલ છે? આગ્રા। જો પ્રવાસનો રૂટ બદલાય તો તમે ફરિયાદ કરી શકશો, કેમ? તો કે નહીં। પ્રશ્નોના જવાબ આપો। અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો? ગધેડાની સ્થિતિ વર્ણવો। ગધેડો માટે માણસે શું શું કર્યું? કોણે કોનો વ્યંગ કર્યો? સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે? શબ્દ સૌ માટે એક શબ્દ। ભગવાન પર જળ રેડવું તે અભિષેક, અમૃત રૂપી જળ તે ગંગાજળ, નેત્ર જળ આંખમાંથી વરસતું પાણી, પ્રાણદાતા જીવન દેનારો વ્યક્તિ। ખાલી જગ્યા, પૂજારી કર જોડીને ભગવાનની માફી માંગે છે। રાજા સૈનિકની મૂર્ખતા જોઈ ગુસ્સે થઈ ગયા। ગધેડાની દુઃખી દશા જોઈ જન ઉભો રહ્યો। દરબારમાં આરોપી દયામણી હાલતથી વધ્યો। રામની સેનામાં સૌથી અગાડી હનુમાન ચાલતા હતા। સૂત્રો: રક્તદાન, મહાદાન, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, માનવ સેવા જ પ્રભુ સેવા, પાણી બચાવો, પાણી તમને બચાવશે, પ્રાણી માત્ર દયાભાવ। તમે કરેલા પ્રવાસનું વર્ણન તમારે લખવાનું છે, બરાબર? તો વિડીયો પોઝ કરીને લખી શકો છો, બરાબર? ચાલો, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારું જે કંઈ જરૂરી સૂચન હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।